કરાવું, પણ મને યાદ આવે છે ઓલો કાદુ મકરાણી હતો તો મુસલમાન પણ ખાનદાન બહુ હતો સાહેબ. માંડલપણના મકરાણીને રાત રોકાતો એટલે જુનાગઢ સામે બારોટું હતું, એમાં માંડલપણના મકરાણી ફાતમાએ કાદુ મકરાણીનો હાથ ઝાલ્યો. એ કે હું તારે મરદાનગીની માથે ઓળખોળ છું, મારી યાર નિકામ પટી લે. એટલે માંડલપણના મકરાણીની ફાતમાનો હાથ મુકાવી દીધો કાદુ મકરાણીઓ. એ કે હું કાદર બક્ષ જુનાગઢ સામે બારવટે નીકળ્યો છું, કોઈની બેન દીકરીની આબરૂ લેવા કાદુ નથી નીકળ્યો સાહેબ. આના રાહડા લખાય હે હે કરીને હામાં ઊભા રહી જાય ને પાવૈયા બુદ્ધિ ફીર ન થાય. એવા ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા તો ડંકો રે દીધો છે હોરઠ દેશમાં, તે તો ડંકો રે દીધો છે હોરઠ દેશમાં. આ ભાઈ અને લાઈવ છે બોલું છું સાહેબ. જોગીદાસ ખુમાણની વાત એક નહીં પણ ગરાસિયા રાજપૂતોએ કાઠીને ઘણો ટેકો દીધો છે ભાઈઓ, એના હજારો દાખલા છે. અને વાવડી રામવાળા માટે આ બે કડી યાદ આવે. અમરાપુરના ગોલણવાળાને રામવાળાને જેલમાં ભાઈબંધી થઈ એટલે ગામ ભાંગ્યું. ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે તારી ભલી થાય, તારી ભલી ગોલણભાઈ, હું વાવડી રામ છું એમ કરીને ડાબા પગે માર્યું ઠેબુ ભાઈ. હા શું કહે છે? એ એવી પાટુરે મારીને પટારો ભાંગ્યો. સાહેબ સિહોરના પાદર સુધી જેથી વેરડું મૂકવા જોગીદાસ આવ્યા ને તેથી રાજપૂતાણી પડદાને માગો કરી અને